કચ્છ દેશમાં રબારીપુરમાં ખટાણા પરિવારમાં અખયા દાસ થયા. અખયા દાસને ધંધો ઘેટા બકરા ચારવાનો હતો. અખયા દાસને ઘઉંના ખેડૂતો સાથે તકરાર થયો. તેમાં એક જણાનું ગુમ થઈ ગયું. ગુમ બીજાના હાથે થયું અને આરોપી અખયા દાસ ગણાણા. અખયા દાસને ખૂનના બદલે ફાંસીની સજા સંભળાવવામાં આવી. તેથી તેમના મનનો ત્રાસ થયો. તેમણે પ્રભુથી વિનંતી કરી કે જો તું મને આ પરિસ્થિતિમાંથી તારવી તો હું ઘેટા બકરા કસાઈવાળામાં કે ઘાતકી લોકોને નહીં આપીશ. પછી બીજા દિવસે ફાંસીની સજા રદ કરવામાં આવી. અખયા દાસને 4 દીકરાઓ હતા. કુંભારામભાઈ, મનાભાઈ, કાળાભાઈ ને રવાભાઈ. તેમાંથી સૌથી મોટા દીકરા કુંભારામભાઈ હતા. કુંભારામની માતાનું નામ વીનાબાઈ હતું. કુંભારામ 20 વર્ષના થયા ત્યારે તેમના પિતા શ્રી અખયા દાસ ગુજરી ગયા. ઘરનો કારાવાર કુંભારામ પર આવી ગયો. તેઓ ઘેટા બકરા ચારવાથી તેમને ભક્તિની ઈચ્છા જાગી. તેઓ ભજન સત્સંગમાં ખૂબ જતા. તેમાંથી તેમને ગુરુ કરવાની ઈચ્છા જાગી. રવિભાણ સંપ્રદાય ત્રિકમ કુળમાં ગુરુવા પ્રેમ ગુરુ ગોદડિયાને ગુરુ કર્યા. પ્રેમ ગોદડિયા પહેરતા તેથી તેમને પ્રેમ ગોદડિયા કહેવામાં આવ્યા. તે પ્લાસીમાં રહેતા હતા. તેઓ ગામે ગામ ફરતા અને જ્ઞાન સત્સંગની ચર્ચા કરતા. તેમની નામના ભગત કુંભારામે સાંભળી તે અચાનક મળવાથી તેમાં તેમને પ્રેમ જાગ્યો. પ્રેમ જાગવાથી ત્યારે જ કુંભારામે ઉપદેશ લીધો. 20 વર્ષની ઉંમરે કુંભારામે ઉપદેશ લીધો. તેઓ ઘેટા બકરા ચારતા હતા. 30 વર્ષની ઉંમરે તેમની માતા શ્રી વીનાબાઈ ગુજરી ગયા. તેઓ પછી સિદ્ધિમાં ચાલ્યા ગયા. ઘેટા બકરા ચારતા તેઓ સિદ્ધિમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તેઓ ઘણા વર્ષો પાકિસ્તાનમાં રહ્યા. ત્યાર પછી તેઓ પાકિસ્તાન ભાગ્યા રદ થયા. ત્યારથી તેઓ તેમના વતન ઉટકી આવી ગયા. તેઓ ત્યાં તેમના ગુરુના આદર્શથી ખૂબ લોકોને ઉપદેશ આપ્યો. તેઓ વાગડમાં પ્રભાવિત થયા. ત્યાં તેમને 4 દીકરીઓ અને 3 દીકરાઓ હતા. દીકરાઓ તનોના નામ રણમલભાઈ, દેવાભાઈ અને પૂનાભાઈ હતા. તેમાં મોટા દીકરા રણમલભાઈ હતા. રણમલભાઈની માતાનું નામ સોનાબાઈ હતું. કુંભારામના મુખ્ય 2 શિષ્ય હતા, કાબારામ અને રાજારામ. કાબારામ 20 વર્ષની ઉંમરે શિષ્ય થયા. તેઓ 25 વર્ષની ઘેટા બકરાનો ધંધો ઘરનો ધંધો છોડી દીધો. તેઓ ગામે ગામ ફરતા અને જ્ઞાન સત્સંગની ચર્ચા કરતા. 35 વર્ષની ઉંમરે તે દેવલોક પામ્યા. તેઓ કુંભારામના નામનું દીપાવલી કર્યું. હાલના રાજારામ હયાત છે. તેઓ કુંભારામ ભેરા ગામે ગામ ફરતા. તેઓ 2024 માસક સુદ વદ 4 મંગળવાર તારીખ 5/12/66માં આણંદ ગામમાં પધાર્યા. તેઓ આણંદ ગામમાં ઉડાભાઈની ઘરે રહેતા. ઉડાભાઈ ખૂબ ભક્તિ સેવા કરી. તેથી તેઓ કુંભારામે આણંદના લોકોને ખૂબ ભજન સત્સંગનો લાભ આપ્યો. પછી તેઓ કુંભારામે વચન આપ્યું કે અહીંયા મંડળી રચવામાં આવશે. તેઓ વર્ષે આવતા અને મંડળી કરતા. આણંદના લોકોને ખૂબ લાભ આપ્યો. વિક્રમ સંવત 2029માં સુદ વદ 3 રવિવાર તારીખ 12/1/1973માં ઉટકિયા ગામમાં સમાધિ લીધી.
તેમના સમાધિ પર મોટું દેવરૂપ મંદિર બંધાવવામાં આવ્યું. તેમાં મૂર્તિ કુંભારામની બેઠાવી. તેમાં ઉડાભાઈ અને ગણેશભાઈ તેમાં ખૂબ ઉજવણી કરી. આજુબાજુના પરાબ વિસ્તારને બોલાવી જમવાનું કર્યું અને રાતે મંડળી રચાવી અને ખૂબ ભોજન સત્સંગ કર્યા અને ભક્તોને આનંદ આપ્યો. બોલો કુંભારામ મહારાજ કી જય. સાહેબ સુખદેવજી મહારાજ કી જય. બીજલ રામ બાપુની જય. રામ બાપુની જય. જય